મમ્મી બોલો બેટા. દાળ ઢોકળીનો પ્રોગ્રામ રવિવારો એટલે દાળ ઢોકળી બનાવવી પડે. જેટલા પોચમાં રવિવારે બનાવીએ તો એ તો એ તમારે ખાવી ના હોય. થોડી ઓછી ભાવ બીજું કાંઈ નહીં ખાઈ લઈએ બીજું તો એટલે માફી બની હોય એટલે પછી ખાઈ જ લઈએ તો અમારા માટે બીજું કોકે બનાવવાની હતી આ રોટલી મૂકો. એટલે શું કર્યું તું આરી આ ઢોકળી મૂકું ચડતી કરી મસાલા થઈ જાય, હા ભાજી તૈયાર જ છે. બરાબર હવે આ ઢોકળી મૂકી દઉં એટલા ઉકળો એટલા તમારું બનાવી દઉં સાઈડ ઉપર. બરાબર આટલા હંગાત બધું ચાલુ રાખવું પડે છે. હા બે કોમ હાથે જ કરવા પડું મોટી મોટી મળવાની હોય. બરાબર ઉરસી હોય ને એવી મોટી પતલી. હા આમાં વધારે નખવાની હોય એટલે હું એવું પતલી બહુ બનાવું ને એટલે ચડી જાય. હમ અમુકને જાડી ગમતી હોય તો જાડી બનાવે. ઉકાળવા દેવી પડે ને ઢોકળી તો બરાબર પોમે નખાય. વાલો સટ હા ઠાસ તો ઇવન કપડાં ઇસ્ત્રી કર્યું મમ્મી હું કીધું ને મારે બે શર્ટ કરી આલે તો મને ના પાડી દીધી ચોખ્ખી કે ના તું તારા કદે છે ને વાળવા મને બે આડતા હતા કે તું મને શર્ટ વાળી આલે તે હું ઇવન શર્ટે વાળી આલ્યા તો એ મને એક ઇસ્ત્રી નહીં કરી આલ મમ્મી બોલ અને ઇવાના તો બધા વેણી બે તો મારે કરવા બેવાનું હતું ઇસ્ત્રી. પણ આ આજ રવિવારની રજા ને હા તો તમે બે હતા તમે બેવો છો. બરાબર. ટેકો થઈ જાય ના ના બરાબર એટલા માટે. હમ મારે બીજું કોમ હોય ખાસું બધું. બરાબર હું ઘરનું કોમ પતી એટલે બીજું હોય કે હા બીજું સાઈડનું હવે ગોમ જવાનું આ ટાઈમ થઈ ગયો એટલે 3-4 દિવસ રહે અહીં દોડીને હેડવાનું. હાલ તો ઢોકળી ઉકળવા દેતા હા શું બનાવું બીજું આ તમારા પરોઠા કરી દો. પરોઠા અને પરોઠા પેલા મસાલાવાળા કર્યા હતા એવા થોડા અલગ કરી દો. થોડા અલગ કરી દો એમ મસાલા તો કરવાના જ છે. મસાલા તો કરવાના જ છે ધાણા જીરું મરચું મીઠું અને આ પેલી સેવે નાખવાની હા હા સેવવાળા પરોઠા આમ તો ક્રિસ્પી લાગશે હો આ તો ચીઝ નાખું ચીઝ પહેલા છે અમને નાસ્તામાં નહીં આવતી. હા પહેલાં શ્યામને અમે તો ખાધેલા પહેલાં ચીઝ ચીઝ નાખવું. ચીઝ વગર ના બનાવતો આમ તો. ચીઝ વગર ના બનાવતો પણ હવે અમે લેટવા થઈ જઈએ બધો બસ એટલું જ છે ને પછી બહાર નીકળી જશે હવે તો અમે બધું વસ્તુ હવે તો ચીઝવાળું જ ખાવું હોય અમારી મમ્મી તને ખબર મસ્ત ચોરસ વણે બધો સમોસા જેવું થઈ ગયું ઢીલું થઈ ગયું આમ તો તું ચીઝ ના નાખતી હે ને હું આ વખત તો આપણે ચીઝ ના ખાયું પણ સેવ ને બધું વણતા સારું ફાવો મમ્મી તને મોટું બધું વણી જ ના આવે સેવનો અવાજ આવે આમ પેલી ભાગે ને રહી સીધી હે ને. હા આમ આપણે પેલી ઝીણી સેવ લેતા જે પેલી ખમણમાં આવે ને આપણે હા એ રહી. પણ આ વખતે ઝીણી હતી નહીં ને આલુ પૂરીની પડી ના પણ અરે મસાલા વાળી હોય ને એટલે આમ તો મસ્ત લાગે પેલી ઝીણીમાં તો કોઈ મસાલા ના જે હોય હોય એનો ઉપયોગ કરી દઈએ. હા નવું કોઈ તૈયાર લાવવાનું ના હોય કોઈ સ્પેશિયલ મસ્ત ક્રિસ્પી કરજો ક્રિસ્પી જ થાય ને. પપ્પા તમારે પતી ગયું કે ના પતી ગયું ચાલુ જ છે આપણે ખાવા બેહીએ એટલા તો પતી જશે ને હજી તો શ્યામના શર્ટને ઇસ્ત્રી કરવાની એમ શ્યામના કરી દેવાની. બધા ધોઈ હરખા વાળી તો દીધા મૂવી એવું કપડો લાવ્યા પછી ધોઈ દીધો એટલે ઇસ્ત્રી કરવી જ પડે. હા ઇસ્ત્રી એકવાર પહેલી વારથી તો કરવી પડે મમ્મી આપણે કરીએ જ છીએ કોમ જઈને આવીશું હા પછી એ પાછા કરી ગોઠવીને મૂકી દેવાના હોય એટલે ઘીમાં સેવ એક તેલ નાખી પહેલા એક વાર હવે ઘી નાખી ફૂલ ગેસ કર થોડું ચડો ક્રિસ્પી કહો તો ધીમો રાખવો પડે. જોજો કે પાક એવું છે. બધા મસાલા થઈ જાય પછી મસ્ત ક્રિસ્પી પરોઠો ખાવા ચલો મિત્રો જમવા રાધે રાધે રાધે. મસ્ત ક્રિસ્પી થઈ ગયો હા તૈયાર. તૈયારી એક તૈયાર થઈ ગયો એક વિદ્યાનો બનાય ચીઝ વગરનો ચીઝ વગર બનાવી દો. હા ચીઝ વગરનો બનાય ને વિદ્યાન
વિદ્યાને ભાવતું નહીં તે મસ્ત ફૂલ્યો ને? મસ્ત ફૂલ્યો થઈ ગયો એટલે હેડો તા હા ડીશમાં આપી દો. બધું થઈ જાય એટલે જમી લઈએ આપણે હા બહુ જલ્દી થઈ જ જઈએ, વઘારવાની જ છે. હમ. અને આ એક એક ગરમ કરીને ખાતા છે. મસ્ત મસ્ત લાગે રાધે રાધે રાધે